માહિતી મળી એ અરસામાં જે ગોલ્ડફ્લેક અને માલબોરો કંપનીમાં ખાસ કરીને ગોલ્ડફ્લેક કંપનીના જે ડીલર હતા એ ડીલરને બોલાવીને આ વસ્તુ વેરીફાઈ કરતા એમણે કર્યું કે અમારી કંપનીની જે સિગરેટ્સ છે એની નકલી બનાવટો બજારમાં વેચાય છે અને એ અંગેની કાયદેસર કાર્યવાહી કરવા માટે એમણે રજૂઆત કરેલી અને જે એક ચોક્કસ નંબર અમને મળેલો એ નંબર ઉપરથી એક ડિકોય ગોઠવવામાં આવી અને ડિકોયમાં પ્રથમ તબક્કે જ 2 આરોપી પકડવામાં આવ્યા, અરુણકુમાર ગુપ્તા અને સચિન ગુપ્તા. આ બંને ભાઈઓ છે અને ચાંદલોડિયા ખાતે રહે છે, અમદાવાદ. માહિતી મળી એ અરસામાં જે ગોલ્ડફ્લેક અને માલબોરો કંપનીમાં ખાસ કરીને ગોલ્ડફ્લેક કંપનીના જે ડીલર હતા એ ડીલરને બોલાવીને આ વસ્તુ વેરીફાઈ કરતા એમણે કર્યું કે અમારી કંપનીની જે સિગરેટ્સ છે એની નકલી બનાવટો બજારમાં વેચાય છે અને એ અંગેની કાયદેસર કાર્યવાહી કરવા માટે એમણે રજૂઆત કરેલી અને જે એક ચોક્કસ નંબર અમને મળેલો એ નંબર ઉપરથી એક ડિકોય ગોઠવવામાં આવી અને ડિકોયમાં પ્રથમ તબક્કે જ 2 આરોપી પકડવામાં આવ્યા, અરુણકુમાર ગુપ્તા અને સચિન ગુપ્તા. આ બંને ભાઈઓ છે અને ચાંદલોડિયા ખાતે રહે છે, અમદાવાદ.